નમસ્કાર. આજે આપણે વાત કરીશું આઈ શ્રી સોનલમાની, એક એવી અદ્ભુત ગાથા જેણે એક નાનકડા ગામને આખી દુનિયાના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનાવી દીધું. પણ સવાલ તો એ જ છે નહીં કે ગુજરાતનું એક સાવ નાનકડું ગામ લાખો લોકો માટે આટલું મોટું, સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્ર બન્યું કઈ રીતે? ચાલો આજે આખી વાતને સમજીએ. તો આખી વાતને સમજવા માટે આપણે શરૂઆત કરવી પડશે એ જગ્યાથી, એ ગામથી જ્યાં આ બધી દિવ્યતાનો ઉદય થયો. અને એ ગામ એટલે મઢડા. મઢડાને ખાલી એક ગામ ના સમજતા, એને કહેવાય છે પરમધામ. અને આ કોઈ સામાન્ય શબ્દ નથી, આ તો લાખો કરોડો ભક્તોની આસ્થા છે, એમની આધ્યાત્મિક ઊર્જાનો એક જીવંત સ્ત્રોત છે. હવે જો આપણે નકશા પર જોઈએ તો આ ગામ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલું છે. પણ એની સાચી ઓળખ એના ભૌગોલિક સ્થાનથી નથી, એનું સાંસ્કૃતિક મહત્વ તો ઘણું જ મોટું છે. ખાસ કરીને ચારણ એટલે કે ગઢવી સમાજ માટે આ જગ્યા એક જીવંત શક્તિપીઠ જેવી છે. તો મઢાડાની વાત તો થઈ, પણ મઢાડાને આટલું પવિત્ર બનાવનાર કોણ? ચાલો હવે એ દિવ્ય શક્તિના પ્રાગટ્યની વાત કરીએ. આય શ્રી સોનલમા. ખબર છે, એમના જન્મની કથા એકદમ સામાન્ય માનવીય પરિસ્થિતિથી શરૂ થાય છે. મઢડા ગામમાં હમીરબાપુ રહેતા હતા. એમને ત્યાં પહેલાથી જ 4 દીકરીઓ હતી, એટલે સ્વાભાવિક છે કે 5મું સંતાન દીકરો હોય એવી એમને આશા હતી. પણ કુદરતને કંઈ બીજું જ મંજૂર હતું. 5મા સંતાન તરીકે પણ દીકરીનો જન્મ થયો. અને આ કોઈ નિરાશાની વાત નહોતી, આ તો એક દિવ્ય ઘટના હતી. કારણ કે આ દીકરી બીજું કોઈ નહીં પણ સાક્ષાત જોગમાયાનો અવતાર હતા, આય શ્રી સોનલમા. અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. જુઓ, જન્મ તો એમનો એક સામાન્ય માણસ તરીકે જ થયો, પણ એમના કામ, એમના દિવ્ય કર્મો, એમનું ગહન જ્ઞાન એ એવું હતું કે લોકો એમને જીવંત દેવી તરીકે પૂજવા લાગ્યા. એક માનવમાંથી દેવી સુધીની આ સફર જ ખરેખર અનોખી છે. તો આ જે એમની વિશિષ્ટતા હતી એ આપણને સીધા એમના કાર્યો તરફ લઈ જાય છે. અને એમના કાર્યો મુખ્યત્વે 2 બાબતો પર કેન્દ્રિત હતા: સમાજ સુધારણા અને રાષ્ટ્રપ્રેમ. એમને ખાલી એક આધ્યાત્મિક ગુરુ સમજવાની ભૂલ ના કરતા, એ તો એક ક્રાંતિકારી સમાજ સુધારક હતા. સમાજમાં જે કંઈ ખોટું હતું, જે કુરિવાજો હતા, એની સામે એમણે જોરદાર અવાજ ઉઠાવ્યો, શિક્ષણનો દીવો પ્રગટાવ્યો અને આખા સમાજને જાતિપાતિથી ઉપર ઉઠીને એકતાના તાંતણે બાંધ્યો. એમનું નેતૃત્વ એકદમ નીડર અને સ્પષ્ટ હતું. અને વાત ખાલી સમાજ સુધારાની નથી, એમનો રાષ્ટ્રપ્રેમ પણ એટલો જ અડગ હતો. યાદ કરો, એ સમય ભારત આઝાદ થયું હતું અને રજવાડાઓને ભારતમાં ભેળવવાની વાત ચાલતી હતી. ત્યારે જૂનાગઢનો પ્રશ્ન બહુ મોટો હતો. એ સમયે એમણે બિલકુલ સ્પષ્ટ અને મક્કમ અવાજે કહ્યું હતું કે જૂનાગઢ ભારતનું અવિભાજ્ય અંગ જ રહેવું જોઈએ. તો એમના વિચારો અને કાર્યોનો આ વારસો આજે ક્યાં જીવંત છે? ચાલો હવે એમના વારસાના ભવ્ય પ્રતીક એટલે કે મઢડાના સોનલધામની વાત કરીએ. તમે એની વિશાળતાનો અંદાજ ખાલી આ એક વાત પરથી લગાવી શકો છો કે આ આખું મંદિર પરિસર લગભગ 20 વીઘા જમીનમાં ફેલાયેલું છે. વિચાર કરો કેટલું ભવ્ય હશે. પણ આ ધામની જે સૌથી મોટી ઓળખ છે ને, એ છે હરિહરનો સાદ. હવે આ કોઈ સામાન્ય અવાજ નથી, આ તો સેવાનો એક એવો સંકલ્પ છે જે ક્યારેય તૂટતો નથી. તો શું છે આ હરિહરનો સાદ? એનો સીધો અર્થ છે સદાવ્રત. એટલે કે એક એવું અન્નક્ષેત્ર જે વર્ષોથી ચાલી રહ્યું છે અને ક્યારેય એક ક્ષણ માટે પણ બંધ નથી થતું. ત્યાં આવનાર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ શ્રદ્ધાળુ ક્યારેય ભૂખ્યો પાછો નથી જતો. આનાથી મોટું સેવા અને કરુણાનું ઉદાહરણ બીજું શું હોઈ શકે? પણ આઈમાનો પ્રભાવ ખાલી મઢડા તે ગુજરાત પૂરતો સીમિત નથી, એ તો આખી દુનિયામાં ફેલાયેલો છે. અને એનો સૌથી મોટો પુરાવો છે એક વાર્ષિક ઉત્સવ. આ ઉત્સવ એટલે સોનલ બીજ, એટલે કે આઈ શ્રી સોનલમાનો જન્મદિવસ. પોષ સુદ બીજના દિવસે આ દિવસ આવે છે અને દુનિયાના ખૂણે ખૂણામાં વસતા એમના ભક્તો આ દિવસને ખૂબ જ શ્રદ્ધા અને ધામધૂમથી ઉજવે છે. સ્વાભાવિક છે કે આ આખી વૈશ્વિક ઉજવણીનું જે કેન્દ્ર છે, એનું હૃદય એ તો મઢડા જ છે. આસ્થાની આ લહેર અહીંથી જ શરૂ થાય છે. પણ આ લહેર અહીં અટકતી નથી. એ 7 સમંદર પાર કરીને પહોંચે છે અમેરિકા, જ્યાં વસતા ભક્તો પણ એટલા જોશ અને ઉત્સાહથી આ દિવસની ઉજવણી કરે છે. અમેરિકાથી આગળ વધીએ તો યુરોપમાં લંડન જેવા મોટા શહેરોમાં પણ સોનલ બીજની ભવ્ય ઉજવણી જોવા મળે છે. અને આ સફર પહોંચે છે છેક ઓસ્ટ્રેલિયા સુધી.
આ બધું શું બતાવે છે? એ જ કે આઈ માનો ઉપદેશ અને એમના પરની શ્રદ્ધા એ કોઈ સીમાડામાં બંધાયેલી નથી. એ ખરેખર વિશ્વવ્યાપી છે. તો અંતમાં એક વિચારવા જેવો સવાલ છે. સોનલમાં એ જે એકતા અને શિક્ષણની વાત કરી એમાંથી કયો ઉપદેશ એવો છે જેની આજના સમયમાં આજના વિશ્વને સૌથી વધારે જરૂર છે? આ સવાલનો જવાબ આપણે સૌએ પોતાની રીતે શોધવાનો છે.